નૈનાબેન. તમે પણ કેન્સર વોરિયર છો, તમને કેન્સરની બીમારીમાંથી પસાર થઈ રહ્યા છો. કઈ રીતના કેન્સર થાય છે, કોને કેન્સર થતું છે ને ભેગો નથી હોતી. કેન્સર થવા પાછળનું તો એ ખબર નથી પડતી કે શેનાથી થાય છે. મને ચોથા સ્ટેજમાં આવી ગયું કેન્સર, તોય મને નહોતી ખબર. આ તો હાથના દુખાવાના હિસાબે બધા રિપોર્ટ કરેલા હતા. તો ડોક્ટરે એવું કીધું કે ચોથા સ્ટેજ. મારા પરિવારના બધાય હારી જોઈતા, બધાને આશ્વાસન મેં કે જે નસીબમાં હશે. થોડીક આપણે લડવું તો ભગવાન સામે લડવું પડે છે. પછી ચોથા સ્ટેજમાંથી 8 કીમો આપ્યા. 6 મહિનામાં કેન્સરમાંથી બહાર નીકળી ગઈ છું. અને એ ડોઝ દીધા પછી પણ હું સક્રિય રહી. બીજા બે બહેનોને શું અપીલ કરશો કે આ સામે કેવી રીતના લડાઈ છે? બીજાને એમ અપીલ કરું છું કે તમે બોડી ચેકઅપ કરાવતા રહ્યો, કે આ ન થાય, કેન્સર ન થાય. એના માટે કેન્સર કેર ફાઉન્ડેશન અત્યારે જે પ્રોગ્રામ કરી રહી છે ને, જે અભિયાન ચલાવી તે બહુ જ સરસ છે. 15 વર્ષની દીકરી જે સર્વાઇકલ કેન્સર વિરોધી હતી, HPV વેક્સિન, એ રેસકોર્સમાં ગ્રાઉન્ડ બાલ ભવનમાં તારીખ 28 રાતે 9 વાગે સાથે મળીને ચાલવાનું અભિયાન છે. એ અભિયાનને વેગ આપવા માટે હું પોતે પણ અત્યારે જવાની છું અને બધાને પણ આગ્રહ કરું છું કે આ બધા સાથે મળીને ચાલો.